अभिमान छुड़ावे मन ब्रह्मचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिन्हें काल सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता ईश्वर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को भान जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुकुल जाए जहाँ जन्म हरि भक्त कहाए और देवता चितन धरिए हनुमन से सर्व सुख करिए संकट हरे मिटे सब पीड़ा जो सुमरे हनुमत बल बीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की ना तो शत बार पाठ कर कोई सुखी बंध मासुको जो पढ़े हनुमान चालीसा हो सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि से राखिए नाथ हृदय मेरे राखिए पवन तने संकट हरण मंगल मूर्ति राम लखन सीता सही हृदय सियावर रामचंद्र की रघुवीर रामचंद्र की सियावर रामचंद्र की दीवड़ा जगमग जगमग थाय हे दीवड़ा जगमग जगमग था आरती सद्गुरु भगवान नीताय आरती उमा महेश्वर नीताय दीवड़ा जगमग जगमग संतो भक्तों गवाय दीवारा जगमग जगमग हे गुरुजी अमे लावा छे नदीना गुरुजी अमे लावा छे नदीना તમે આચમન કરો તો આનંદ થાય ગુરુજી આચમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી ગિરનારી મહારાજની ગવાય દીવડા જગમગ જગમગ થાય गुरु हमें लाया छे फूलरानो हार गुरुजी हमें लाया छे फूलरानो हार स्वामी तमे फेरो तो आनंद ताय दादा तमे आरती उमा महादेव नीताय दीवड़ा जगमग जगमग गुरुजी तमे लावा छे भोजन थाल गुरुजी हमें लावा छे भोजन थाल दादा तमे जमो तो आनंद थाय गुरुजी जमो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय आरती गिरनारी महाराज नी गवा
કરુણાય અવતાર સંસાર સારમ સદા વિજંતમ હૃદયારવિંદે ભવમ ભવામિ સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાધિકારિણે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે બોલીએ શંકર ભગવાન સદગુરુ સરસ્વતીએ નમઃ. ઓમ નમઃ શિવાય. નમોસ્તુતે વ્યા સવિશાલબુદ્ધે ફુલ્લારવિંદા યતપત્રનેત્ર રતતે લપૂર્ણે પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ ગંગા તરંગરમણીય જટાકલાપમ ગૌરી નિરંતરવિભો શિતવામભાગમ નારાયણો પ્રિયમદ ગમદાય હારં વારાણસી પુરપતે ભજ વિશ્વનાથમ. આનંદમાનંદવને વસંતં આનંદકંદ હત પાપવૃંદં શ્રી દ્વારિકાના હમનાથ નાથં શ્રી દ્વારિકેશં શરણં પ્રપદ્યે.
કથા કરું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર પધારો પવન કુમાર પધારો વિજય વીર बोलिए हनुमान जी महाराज की जय। कष्ट भंजन देव की जय। महारुद्र भगवान की जय। नागेंद्र त्रिलोचनाय भस्मांगरागा यमहेश्वराय नित्याय सुदा यदिगंबरा तस्मै नकारा नमः शिवाय। तस्मै नकारा नमः शिवाय। तस्मै नकारा मंदाकिनी सशीलचंदन चर्चिताय मंदेश्वराय प्रमदना महेश्वराय स्वरोजिताय तस्मै मकाराय नमः शिवाय। तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरे वदनाब्जवृन्द सूर्याय दक्षा वरनाशकाय श्रीनीलकण्ठा यवृषध्वजाय तस्मै श्रीकाराय नमः शिवाय। वसिष्ठकुम्भो भवगौतमाय मुनीन्द्रदेवा चित्तश
ચંદ્રાર્કવેશ્વરાય યક્ષસ્વરૂપા યજટા ધરાય પિનાકસ્તા યસનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મે યકારાય નમઃ શિવાય તસ્મે યકારાય નમઃ શિવાય તસ્મે યકારાય નમઃ શિવાય પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેત શિવસન્નિધો શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે શિવેન સહ મોદતે બોલી શંકર ભગવાન કી જય મહારુદ્ર ભગવાન કી જય આવો વાલા ભક્તજનો પરમાત્માની સાતમા દિવસની પતિત પાવન જ્ઞાન ગંગામાં આપણે સ્નાન કરીએ ત્યાર પહેલા ભગવાન ઔઢરદાની કૈલાસપતિ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી પ્રભુ અમારી આજની દિવ્ય અને ભવ્ય ભક્તિનો સ્વીકાર કરવા માટે હે મહાદેવ અમારા હૃદયની અંદર પધારી અને અમારી ભક્તિનો સ્વીકાર કરજો આજ આશ્રય સાથે આવો ભગવાન શિવનું સ્મરણ કરી મનને પરમાત્માના ચરણોમાં એકાગ્ર કરી અને પરમાત્માની દિવ્ય જ્ઞાન ગંગામાં સ્નાન કરીએ ત્યાર પહેલા ભાવ અને શ્રદ્ધાથી તાળી પાડી અને ભગવાન શિવનું સ્મરણ કરીએ ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ નમઃ શિવાય હર હર મહાદેવ શિવાય ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગાઓ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય
સૌરાષ્ટ્રે સોમનાથ ઓમ નમઃ શિવાય સૌરાષ્ટ્રે સોમનાથ ઓમ નમઃ શિવાય સૌરાષ્ટ્રે સોમનાથ ઓમ નમઃ શિવાય ઉજ્જૈનના મહાકાલ 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 ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગાવો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય રુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય કાટવડના રુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય રુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય સરસૈના કંડેશ્વર ઓમ નમઃ શિવાય સરસૈના કંડેશ્વર ઓમ નમઃ શિવાય કંડેશ્વર નમઃ શિવાય સરસૈના કંડેશ્વર ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ગાવો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દાળેશ્વર ઓમ નમઃ શિવાય દાળેશ્વર ઓમ નમઃ શિવાય દાળેશ્વર ઓમ નમઃ શિવાય દાળેશ્વર ઓમ નમઃ શિવાય અમરેલીના નાગનાથ ઓમ નમઃ શિવાય અમરેલીમાં નાગનાથ ઓમ નમઃ શિવાય એવા અમરેલીના નાગનાથ ઓમ નમઃ શિવાય અમરેલીના નાગનાથ ઓમ નમઃ શિવાય એવા કેરાળાના ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય કેરાળામાં ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય એવા કેરાળાના ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય કેરાળામાં ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય એવા પરલીના વેજનાથ ઓમ નમઃ શિવાય મંડલીના વેદનાથ ઓમ નમઃ શિવાય એવા ઈલોરગઢના દુષ્ણેશ્વર ઓમ નમઃ શિવાય દુષ્ણેશ્વર ઓમ નમઃ શિવાય એ મારા નાસિકના ત્રંબકનાથ ઓમ નમઃ શિવાય નાસિકના ત્રંબકનાથ ઓમ નમઃ શિવાય નાસિકના
નાસિકના ત્રંબકનાથ ઓમ નમઃ શિવાય નાસિકના ત્રંબકનાથ ઓમ નમઃ શિવાય વાલા સેતુ બંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય સેતુ બંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય બોલો 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 ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતા કર્મ બંધને પીડિતા કર્મ બંધને બોલો શંકર ભગવાન કી જય શ્રી ગિરનારી મહારાજ કી જય શ્રી દ્વારિકાધીશ કી શ્રી શિવ મહાપુરાણ કી જય. આવો વાલા ભક્તજનો, શ્રી ગિરનારી સેવક મંડળ આયોજિત અને ગિરનારી આશ્રમ આયોજિત ભગવાનની આ સુંદર મજાની શિવ કથા કેરાળા ગામને આંગણે પોતાના નિજ ધામની અંદર પરમાત્માનું દિવ્ય ગુણાનુવાદ અને પરમાત્માનો દિવ્ય સત્સંગ, ભગવાનની દિવ્ય શિવ કથા, પરમાત્મા ભગવાન મહાદેવની કૃપાથી અને ભગવાન સદગુરુની પ્રેરણાથી સુંદર મજાનું પરમાત્માનો આ દિવ્ય સત્સંગ ચાલી રહ્યો છે. એવા જ્ઞાન રૂપી ગંગામાં સ્નાન કરાવતા ભગવાન સુત પુરાણી અને શૌનક મુનિઓ જે આ ઋષિ મુનિઓને દિવ્ય ભગવાનની કથા અને ભગવાનનું સત્સંગ આપ્યો, પરમાત્મા દેવર્ષિ નારદજીએ પરમાત્મા પૂર્ણ બ્રહ્મની પાસેથી જે આ દિવ્ય જ્ઞાનની સહિતા, જ્ઞાનની સરિતા અને જ્ઞાનનું ઝરણું આ પૃથ્વી ઉપર મનુષ્યને જીવ માત્રનું કલ્યાણ કરવા માટે મારા તમારા સુધી પહોંચાડ્યું, એવી આ પરમાત્માની દિવ્ય અમૃતમય વાણી, પરમાત્માની આજે દિવ્ય સત્સંગ ગિરનારી મહારાજના સાનિધ્યમાં હું તમે બેસી અને પરમાત્માનો દિવ્ય સત્સંગ કરી રહ્યા છે. એવા પરમાત્માની આ દિવ્ય ગાથા જેમાં ગઈકાલે આપણે પરમાત્માના ભગવાન શિવ અને પાર્વતીના દિવ્ય દાંપત્ય જીવનની અંદર પરમાત્માએ આપણને સુંદર મજાના બંને બાળકોના જન્મોત્સવ સાથે સુંદર મજાનું ભગવાને આપણને આનંદ કરાવ્યો. એવા પરમાત્માના દિવ્ય ચરિત્રની અંદર સગુણ અને નિર્ગુણ ભક્તિનું જ્ઞાન કરાવતા પરમાત્મા
સુદ પુરાણી કહે છે, હે ઋષિમુનિઓ, આ જગતમાં જ્યારે માનવ માત્રને, જીવ માત્રને પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય ત્યારે આ વિચારોની અંદર પરમાત્મામય બનવા માટે ભક્તિના અનેક પ્રકારો છે, જેમાં આ જીવનું કલ્યાણ કરવા વાળી એવી કોઈ સારામાં સારી અને પરમાત્મા સુધી જલ્દી પહોંચાડવાનું કોઈ સાધન હોય તો એ પરમાત્માની બે પ્રકારની ભક્તિ છે વાલા ભક્તો. જેમાં પરમાત્મા બતાવે, એક માણસ સગુણ ભક્તિ કરે, એક ભક્ત ભગવાનની નિર્ગુણ ભક્તિ કરે છે. આ સંસારના માનવીઓ જે પરમાત્માની ભક્તિ કરે છે ને એને સગુણ ભક્તિ કહેવાય છે. અને આપણા સંસારની અંદર સંતો મહાપુરુષો પરમાત્માનું જે યજન ભજન અને પરમાત્માની ભક્તિ કરે છે ને એને નિર્ગુણ ભક્તિ કહેવાય છે. જેમાં ભગવાને સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિની અંદર ભગવાને સ્વરૂપોની દર્શન અને સ્વરૂપોની ભક્તિ પણ પરમાત્માએ અલગ બતાવી છે. આપણું શિવ પુરાણ બતાવે, એક પરોક્ષ અને એક પ્રત્યક્ષ, પરોક્ષ અને અપરોક્ષ એવી બે પ્રકારના ભગવાન મને તમને દર્શન આપે છે. સગુણ ભક્તિમાં ભગવાન પરોક્ષ દર્શન આપે અને નિર્ગુણ ભક્તિમાં ભગવાન જીવ માત્રનું, જગત માત્રનું, વિશ્વ માત્રનું કલ્યાણ કરવા માટે અપરોક્ષ પરમાત્મા ફળ આપે છે. ઈશ્વર આ જગતમાં પરોક્ષ અને અપરોક્ષ રૂપે આજે પણ આ જગતમાં જીવ માત્રનું કલ્યાણ કરવા માટે બિરાજમાન છે. જેવો જીવ ભગવાનની ભક્તિ કરે, જેમાં પછી નિર્ગુણ ભક્તિ કરે કે સગુણ ભક્તિ કરે, આ ભક્તિના પ્રભાવથી પરમાત્મા સુધી પહોંચવા માટે એને આ આશરો, આ સહારો મારે તમારે આ જીવનમાં પરમાત્માનો લેવો જ પડે. પણ જેને આ જગતમાં પરમાત્મા સુધી પહોંચવું નથી ને એ આ ભવાટની રૂપી સંસારની અંદર મોહ માયાના બંધનમાં બંધાય અને કેવલ પોતાના મનથી એવું જ વિચારે છે કે આ સંસારમાં મને જન્મ આપ્યો ને એ જ મારું સત્કર્મ છે. ઘણા લોકો, માણસો આપણે ભગવાનનું આ સંસારમાં આપણે જીવતા હોઈએ ને તો ઘણા લોકો એવી વાતો કરતા હોય કે ભાઈ આપણે જે કરીએ છીએ એ જ ભગવાનનું કર્મ છે, આપણે જે કરીએ છીએ ને એ જ ભગવાનની ભક્તિ છે. મારા તમારા મનને મનાવવા માટે થઈ અને આપણે વિચાર કરીએ તો પરમાત્મા કઈ ફળ ન આપી દે. પણ એના માટે તો જે ભક્તિનો પંથ આપણા સંતો મહાપુરુષો અને આ દેવ ઋષિમુનિઓએ જે મને તમને આપ્યો છે ને એના પંથે મારે તમારે ચાલવું પડે. એના માટે મારે તમારે ઘસાવવું પડે. એના માટે મારે તમારે કંઈક બલિદાન આપવું પડે. ત્યારે પરમાત્મા મારા તમારા જીવનમાં પ્રાપ્ત થાય છે. ભગવાન ઋષિમુનિઓ બતાવે છે કે સગુણ ભક્તિ કરવા માટે પરમાત્માએ આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના રૂપોને ધારણ કર્યા છે. કારણ કે જ્યાં સુધી સ્વરૂપ ન હોય ને ત્યાં સુધી સગુણ ભક્તિ ન થઈ શકે. સગુણ ભક્તિ કરવા માટે મારે તમારે કોઈ સ્વરૂપની જરૂર પડે છે. કારણ કે આ હૃદયની અંદર ભગવાનને પધરાવવા માટે સામે કોઈ મૂર્તિ હોય, કોઈ સ્વરૂપ હોય, ત્યારે માણસ ભગવાનમાં એકાગ્ર ચિત્ત કરી શકે ને આ માનવ માત્રની સગુણ ભક્તિ છે. આપણે વચ્ચે વાત થઈ હતી કે કોરી દિવાલ હોય ને એમાં જ્યાં સુધી સ્વરૂપ ન હોય ત્યાં સુધી મને તમને ભગવાન સુધી આપણા મનને આપણે પહોંચાડી શકતા. આ સગુણ ભક્તિનું પ્રમાણ છે. જ્યાં સુધી આપણી સામે કોઈ સ્વરૂપ ન હોય ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ, ભગવાનમાં રતિ કે આપણું મન એ ભગવાન સુધી પહોંચતું નથી. કારણ કે સગુણ ભક્તિ એટલે કે જે સંતો અને મહંતોએ, વાલા ભક્તો, જેની આપણે અત્યારે કથા કરીએ છીએ, આ કથાના માધ્યમથી ભગવાને આપણને જે સ્વરૂપો આપ્યા કે ભગવાન શિવનું સ્વરૂપ આવું છે, આખા શરીરે ભસ્મ લગાડી છે,
પોતાના શરીર ઉપર રુદ્રાક્ષોને ધારણ કર્યા છે, મોટી જટા છે, એમાંથી એક સુંદર મજાનું મુખ નીકળે છે, એમાંથી ગંગાજીનું ઝરણું પડે છે. આ સ્વરૂપનું જે આપણે વર્ણન કર્યું ને, એ સ્વરૂપને જ્યારે આપણી સામે જોઈ અને પરમાત્માની ભક્તિ હૃદયમાં જાગે, આનું નામ સગુણ ભક્તિ. કે જેના ગુણો તમે જાણો છો, જેનું સ્વરૂપ તમે ઓળખો છો, એ સ્વરૂપમાં જ્યારે પ્રીતિ જાગે અને એ પ્રેમ જાગ્યા પછી, એ ભક્તિ જાગ્યા પછી, એ શ્રદ્ધા જાગ્યા પછી જે શિવનું તમે યજન કરો, જે શિવનું તમે ભજન કરો, એ ભજન એનું નામ છે સગુણ ભક્તિ. પણ પરમાત્મા કહે છે આ સગુણ ભક્તિ કરતા કરતા આપણા મહાપુરુષો નિર્ગુણ નિરાકાર ઓમકાર મૂલિયમ તુરિયમ, પરમાત્મા કહે છે જ્યારે ભગવાન અને સંતો મહંતો નિર્ગુણ ભક્તિ ભગવાનની કરે છે ને, એને કોઈ સ્વરૂપની જરૂર નથી. કારણ એને પોતાના હૃદયમાં જ પરમાત્માનું જે સ્વરૂપ છે ને, એને અંદરની અંદર, હૃદયની અંદર સ્થાપિત કર્યું છે. એને કોઈ સ્વરૂપની જરૂર નથી, એને કોઈ મૂર્તિની જરૂર નથી, એને કોઈ લિંગની જરૂર નથી. પણ જેના હૃદયમાં પરમાત્મા બિરાજી જાય, જેને અંતરની અંદર ઈશ્વરનું ધ્યાન ધરી લીધું, એને વાલા ભક્તો નિર્ગુણ ભક્તિ કહેવાય છે. આપણા ગિરનારના જંગલોની અંદર કે અન્ય પર્વતોની ગિરિમાળાઓની અંદર હજારો સંતો મહંતો વાલા ભક્તો ભગવાનની ભક્તિ કરે છે. એની પાસે નથી કોઈ સુવિધા, એની પાસે નથી કોઈ મંદિર, એની પાસે નથી કોઈ ભગવાન, એની પાસે નથી કોઈ મૂર્તિ, કે એની પાસે નથી કોઈ સ્વરૂપ, છતાંય પરમાત્માની પ્રાપ્તિ કરે છે. એનું કારણ એના હૃદયમાં ઈશ્વરને સ્થાપિત કરી અને નિરાકાર ઓમકાર મૂલમ તુરિયમ, પરમાત્માએ કીધું કે આવો ભક્ત જ્યારે મારા ચરણે આવે ને, એના શરીરમાં નિર્ગુણ ભક્તિની અંદર હું સ્વયં સ્થાપિત થઈ જાઉં છું. આ ભક્તિને વાલા પરમાત્મા આપણા સંતો મહંતોને શિવ પુરાણ એમ કે છે કે માણસ સંતો મહંતો આવી નિર્ગુણ ભક્તિ કરે છે. પણ તફાવત એટલો બધો છે ને વાલા ભક્તો, આપણું શિવ પુરાણ એમ કે છે કે સગુણ ભક્તિ કરતો હોય ને જે માણસ, એનું મન બહુ વિચલિત રહે. એક એક મિનિટની અંદર પરમાત્માનું સ્મરણ કરતા કરતા પણ એનું મન ક્યાંક દૂર જતું રહે. ક્યારેક એનું મન પોતાના ઘરમાં વયું જાય, ક્યારેક રસોડામાં વયું જાય, ક્યારેક બાળકો રમતા હોય ત્યાં વયું જાય. આ સગુણ ભક્તિ છે. એક વૃદ્ધ ડોશીમાં રોજ હવારમાં ઉઠી નાઈ ધોઈ અને ભગવાનની પૂજા ને માળા ને અર્ચન ને આરાધન ને એવું ભગવાનની પૂજા સેવા પૂજા રોજ કરે. પણ પૂજા કરતા કરતા જેની ભક્તિમાં, જેની પૂજામાં દંભ હોય ને, એ ભક્તિ ક્યારેય ભગવાન સુધી ન પહોંચે. એ ભગવાનની સેવા કરતા કરતા, ભગવાનની માળા કરતા કરતા પાછું પોતાના મનની અંદર એવો એક સંકલ્પ લઈ લેલો, મારે પૂજા કરતા કરતા, માળા કરતા કરતા કાંઈ બોલવું નથી, હું કાંઈ બોલવું નહીં. એટલે સેવા કરતા કરતા કાંઈક જોતું હોય ને તોય પોતાના દીકરાની વહુને ઈશારો કરે. આપણે ઓલું મૌન ધારણ કર્યું હોય નથી કેતા, હે એમ ઈશારો કરે પોતાની દીકરાની વહુને, એટલે દીકરાની વહુ સમજી જાય કે બાને કાંઈક જોઈ છે. પણ જેને સેવામાં મન હોય, જેને માળામાં મન હોય, જેને પૂજામાં મન હોય, જેને પરમાત્માના ચરણોમાં જેને મન હોય ને વાલા ભક્તો, એની ભગવાનની ભક્તિ કરતા કરતા, સેવા કરતા કરતા ગમે તેવી જરૂર પડે ને તોય પછી એ પોતાનું આસન ન છોડે, પોતાનું મન ન છોડે. પરમાત્માની ભક્તિમાં, પરમાત્માની સામે એક વખત બેસી ગયા પછી કદાચ ગમે તેવું ઘટી જાય તોય પરમાત્માને સમર્પિત કરી દેવું જોઈએ. અને આપણે કહી છીએ એમ નહીં વાલા ભક્તો, ભગવાન વિષ્ણુ પરમાત્મા નારાયણ જ્યારે ભગવાનની સેવા કરવા માટે બેઠા ને, કૈલાસપતિ મહાદેવની સામે બેસી ભગવાન સુંદર મજાના શિવલિંગની ઉપર 1000 કમળ લઈ અને ભગવાન શિવનું આરાધન કરવા માટે બેઠા. એક પછી એક મંત્ર બોલી અને પરમાત્માને કમળ
આ કમળ સમર્પિત કરતા કરતા ભગવાન શિવે નારાયણે ભગવાન વિષ્ણુ પરમાત્માની પરીક્ષા લીધી કે આજે આટલા બધા સુંદર કમળો મને સમર્પિત કરે છે, લાવ એની ભક્તિ કેવી અતૂટ છે એની પરીક્ષા કરું. અને ત્યારે પરમાત્માએ એમાંથી એક કમળને અદ્રશ્ય કરી દીધું. ભગવાન શિવના 999 ભગવાન શિવની ઉપર નારાયણ પરમાત્મા દ્વારા 999 કમળ ચડી ગયા છે. હવે એક કમળ ઘટ્યું, શું કરવું? વાલા ભક્તો, શિવ ભક્તિ કેવી રીતે કરવી ને ઉદિત થઈ જાય છે. અમેરિકામાં ભગવાન સૂર્ય દર્શન આપી દે છે, એટલા માટે પૃથ્વીનું પરિભ્રમણ ભગવાન સૂર્યનારાયણ કરે છે. આ પૃથ્વીના પરિભ્રમણને આપણે સૂર્યને અસ્ત અને ઉદિત કહીએ છીએ. બાકી ભગવાન ક્યારેય અસ્ત થતા જ નથી, એ તો અવિચલ આ પૃથ્વી ઉપર બિરાજમાન છે. એટલે તમે જીવનમાં જ્યારે પણ ભગવાનનું કાર્ય કરો, સત્સંગ કરો, સત્કર્મ કરો, ધર્મ કાર્ય કરો, વાલા ભક્તો, ભગવાન સૂર્ય મહારાજ તમારા જીવનના સાક્ષી બની અને પરમાત્મા મારું તમારું બધું જ સત્કર્મ, મારું તમારા જીવનનું બધું જ ધર્મ કાર્ય પરમાત્મા સુધી પહોંચાડવાનું કામ કરે છે. પરમાત્મા ભગવાન સૂર્યનારાયણ, આ સૂર્યનારાયણ ભગવાન આપણા જીવનના સાક્ષી છે વાલા ભક્તો. એટલે જીવનમાં કોઈ પણ પ્રકારનું કર્મ કરતા પહેલા એક વખત ચોક્કસ વિચાર કરજો કે પરમાત્માએ જે મને તમને જીવન આપ્યું છે ને, આ જીવનમાં આપણે કાર્ય કરીએ છીએ ને, એ કાર્ય મારું તમારું ભગવાન સુધી પહોંચી રહ્યું છે. મેં વચ્ચે પણ વાત કરી હતી કે આ સંતો મહંતો આવડો મોટો ભગવાનનો દિવ્ય સત્સંગ કરાવે ને વાલા ભક્તો, એ સત્સંગ ક્યારેય એળે નથી જતો. એક માણસ આ પોતાના જીવનમાં પૃથ્વી ઉપર આવ્યા પછી, પોતાનો જન્મ લીધા પછી, આ જગત ઉપર આવ્યા પછી, પોતાના જીવનમાં પરમાત્માની ભક્તિ કરતા કરતા, પરમાત્માનું આરાધન કરતા કરતા જો એનું જીવન કલ્યાણકારી બની જતું હોય તો આજે આ ગિરનારી આશ્રમના આંગણે ભગવાન સદગુરુની કૃપાથી આટલો મોટો દિવ્ય સત્સંગ, આટલું મોટું દિવ્ય ભજન, આટલું મોટું દિવ્ય ભોજન રોજ પરમાત્માનું થાય તો એનું પુણ્ય ફળ કેટલું બધું પ્રાપ્ત થાય. અને આ બધું જ ફળ આપણા ગિરનારી આશ્રમના આંગણે લખાય. અને એના પુણ્યના પ્રભાવે આ ગિરનારી આશ્રમના આંગણે જે કોઈ જીવ આવશે, જે કોઈ વ્યક્તિ આવશે, એ જીવાત્માનું એ પુણ્યના પ્રભાવથી ભગવાન એની મનોકામનાને પૂર્ણ કરશે. એટલા માટે વાલા ભક્તો, આ દિવ્ય સત્સંગ દ્વારા પરમાર્થના કાર્યની અંદર આ ગિરનારી આશ્રમના આંગણે આ કેરાળાની ભૂમિને પતિત પાવન કરવા માટે, આ ભૂમિનું કંઈક કલ્યાણ કરવા માટે હોય ને, આ જગ્યાનું આપણે જગ્યા ઉપર બેઠા છીએ વખાણ કરીએ એવું નહીં વાલા ભક્તો, પણ આ જગ્યાનું કંઈક સારું થવાનું હશે ને, ત્યારે જ પરમાત્માનો આવો દિવ્ય સત્સંગ આજે આ ભૂમિના આંગણે થયો છે. કારણ કે વાલા ભક્તો, એ સત્કર્મ, એ પુણ્યરૂપી બીજ પરમાત્મા સગુણ ભક્તિ, નિર્ગુણ ભક્તિનો સ્વીકાર કરી અને પરમાત્મા સૂર્યનારાયણ દેવની કૃપાથી જીવનનું દરેક કર્મ ભગવાન શિવના દરબાર સુધી તો લખાય જ છે. ભગવાને કીધું છે, કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારું કર્મ કર, તને ઈશ્વર ફળ આપવા માટે બંધાયેલો છે. એ જ કર્મનું ફળ પરમાત્માના દરબારમાં જેમ સૂર્યનારાયણ કરે છે ને, એવી જ રીતે બીજા સાક્ષી છે ભગવાન દીપ નારાયણ દેવ. આ દીવો આપણા કર્મનો સાક્ષી છે. કારણ કે માનવ માત્રનું પછી સગુણ ભક્તિ હોય તોય ભલે અને નિર્ગુણ ભક્તિ હોય તોય ભલે, જે કાર્યમાં અને આ જગતમાં વાલા ભક્તો કોઈ કામ એવું નથી કે જેમાં દીવો પ્રજ્વલિત ન કરવામાં આવે. અને તમે જેટલા જેટલા મહા જગ્યાઓની અંદર, કોઈ આશ્રમની અંદર, કોઈ મોટી જગ્યાઓની અંદર, કોઈ મોટા મોટા મંદિરની અંદર તમે જાવ ને, તો ત્યાં અખંડ જ્યોત હોય અને હોય જ. આ જગતનો પ્રભાવ મારા તમારા જીવનમાં, સંસારમાં જે કાંઈ છે ને વાલા ભક્તો,
આ માત્ર ને માત્ર એ દીવાનો પ્રભાવ છે. જેના ઘરની અંદર, જે જગ્યાની અંદર, જે આશ્રમની અંદર અથવા તો જે મહાન મંદિરોની અંદર જ્યાં અખંડ જ્યોત પ્રજ્વલિત છે ને વાલા ભક્તો, એ જ જગ્યાનો પ્રભાવ આખા જગત ઉપર પડે છે. જેમ દીવો પ્રકાશ આપે અને અંધકારને દૂર કરી દે ને, એમ મારા તમારા જીવનમાં, મંદિરમાં, જગ્યામાં, સંસારમાં કે પરિવારમાં અંધકાર રૂપી જે કાંઈ દોષો છે ને એને દીવો દૂર કરી દે અને પ્રકાશ રૂપી ફળ આપી દે છે. એટલે દરેક જગ્યાની અંદર દીવો હોય અને આ દીવો છે ને એ જ એ જગ્યાના કર્મને ઈશ્વર સુધી પહોંચાડવાનું કામ કરે છે. મારો તમારો જન્મ થાય ને એટલે આ જગતમાં પેલું શું કરીએ આપણે? દીવો. ક્યારે કરો છો? છઠ્ઠી ના દિવસે. આપણે કદાચ વાત થઈ હતી આગળ, થઈ હતી કે નહોતી થઈ? નથી થઈ ને. આ જગતમાં વાલા ભક્તો, મારા તમારા જીવનની શરૂઆત પણ શેનાથી છે? દીવાથી છે. આ પૃથ્વી ઉપર જ્યારે વાલા ભક્તો હું તમે જન્મ લઈને આવીએ ને એટલે પેલો દીવો આપણી માં કરે, અને જ્યારે હું તમે આ જગત છોડીને જઈને ત્યારે છેલ્લો દીવો આપણું કુટુંબ કરે. આ જગતમાં જીવન જ્યારે મારું તમારું પૂરું થઈ જાય ને એટલે છેલ્લો દીવો મહાદેવના મંદિરે મૂકવા જાય ને, હે કેરાળા ગામમાં જાય છે કે નહીં? હે આપણી સંસ્કૃતિ છે વાલા ભક્તો. દરેક જગ્યાએ જન્મ થાય એટલે આપણું પરિવાર પેલો દીવો કરે છઠ્ઠી ના દિવસે, અને આ જગત છોડીને જ્યારે જાય ને ત્યારે સમાજ અને કુટુંબ મારા તમારા માટે દીવો કરે. આ છેલ્લો દીવો શિવના મંદિરમાં પહોંચી જાય ને એટલે જીવ શિવમાં લીન થઈ જાય. આ દીવાની વચ્ચે મારું તમારું આખું જીવન આપ્યું છે વાલા ભક્તો. આપણે છઠ્ઠી ના દિવસે દીવો અત્યાર સુધી કરતા આવ્યા ને, પણ શું કામ કરીએ છીએ? બસ મારી હાહુ એ કર્યો તો એટલે આપણે કરવો જોઈએ. આજ પરંપરાઓ આખી જિંદગી મારા તમારા જીવનમાં ચાલી આવી, પણ ક્યારે એને સમજવાનો પ્રયત્ન ન કર્યો કે આ દીવો હું કામ કરવો પડે.